દાહોદમાં ચકચારી જમીનના નકલી એનએ હુકમ મામલે સૌપ્રથમ ફરિયાદ મે 2024માં નોંધાઈ હતી અને નામાંકિત બિલ્ડર અને જમીન દલાલોની ધરપકડનો સિલસિલો શરૂ થયો હતો, પરંતુ ફરિયાદી સમયથી જ દાહોદ છોડી વિદેશી ભાગી ગયેલા બિલ્ડર કુતબી રાવતે અલગ અલગ દેશમાં રહીને વકીલ મારફતે સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન આગોતરા અરજી મૂકી હતી, પરંતુ અરજી રદ થઈ હતી. બિલ્ડર લાંબા સમય સુધી હાજર નહીં થતા પોલીસે મિલકત ટાંચમાં લેવા માટે નોટિસ આપી હતી અને તે દરમિયાન કુતબી રવાટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં સુપ્રીમે વચગાળાની રાહત આપી ધરપકડ નહીં કરવાનો અને પોલીસ તપાસમાં સહયોગ આપવાનો હુકમ કર્યો હતો. પરંતુ પોલીસે વિગતવાર ફાઇલ તૈયાર કરી સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી કુતબી રાવતની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે કેસની વિગતો ધ્યાને રાખી જામીન અરજી ફગાવી સરેન્ડર થવાનો હુકમ કરતા આજે કુતબી રાવત દાહોદની ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થતાં પોલીસે વિવિધ મુદ્દા સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 27 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કુતબી રાવત સામે અલગ અલગ 2 જામીનના નકલી એનએ હુકમ બનાવવા મામલે ફરિયાદ નોંધાયેલી છે, જે પૈકી એક ફરિયાદમાં પોલીસે કસ્ટડી મેળવી રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે બીજી ફરિયાદમાં હાઈકોર્ટે દ્વારા વચગાળાની રાહત આપવામાં આવી હતી, જે બાબતે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વચગાળાની રાહત દૂર કરવાની તજવીજ હાથ ધરી છે. બનાવની હકીકત એ પ્રકારની છે કે મે 2024માં એસડીએમ શ્રી દ્વારા દાહોદના રૈયતી ગામના સાંગા ફળિયામાં આવેલ જમીન રેવન્યુ સર્વે નંબર 376 પૈકી એક પૈકી 4 એ જમીનમાં એસડીએમ શ્રીના ખોટા બનાવટી હુકમ આધારે પ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા લગતનો કેસ દાખલ થયો હતો. જે અન્વયે આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત જેઓ બનાવ બન્યો એફઆઈઆર દાખલ થઈ તે વખતે વિદેશમાં હતા અને ત્યારબાદ તેઓને જાણ થતા તેઓ ત્યાંથી બારોબાર અન્ય દેશમાં જતા રહેલા હતા અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ દ્વારા રિજેક્ટ થતા તેઓએ નામદાર હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી હતી. તો નામદાર હાઈકોર્ટે પણ કેસના મેરિટને ધ્યાનમાં રાખી તેમની જામીન અરજી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ દરમિયાન આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું હતું અને તેમાં પણ હાજર નહીં થતા કે મળે નહીં આવતા તેમના વિરુદ્ધ સીઆરપીસી 82 મુજબની કાર્યવાહી કરી તેમને પ્રોક્લેમ્ડ ઓફેન્ડર જાહેર કરવા માટેની પ્રોસેસ પણ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી. જે અન્વયે જાહેરનામું બહાર પાડી તેમની પૂરતી પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપી દ્વારા નામદાર હાઈકોર્ટના આગોતરા જામીન નામંજૂર કરવાના હુકમ સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેમને પ્રથમ તારીખની અંદર અટક નહીં કરવા માટે વચગાળાની રાહત આપવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવવા અને તેમના વચગાળા રાહત છે એ દૂર કરવા માટે વિગતવારના મુદ્દાઓ સહિતનું એફિડેવિટ રજૂ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. એ તમામ રજૂઆતને ધ્યાનમાં લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આગોતરા જામીન અરજી અન્વયે રાહત આપી હતી એ રાહતને દૂર કરી તેમની આગોતરા જામીન અરજી મેરિટના આધારે ડિસમિસ કરવામાં આવેલી છે અને આજરોજ આરોપી કુતબુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરતા તેઓની નામદાર ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ અરજી થકી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે તેઓને દિન 6ના રિમાન્ડ પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. સર, કુતબુદ્દીન રાવતની સામે એફઆઈઆર નંબર 697/2024 આ ગુનામાં આજે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડરના આધારે તેમની ધરપકડ થઈ છે. આ સિવાય અન્ય ગુનામાં પણ તેઓનું આરોપી તરીકે સંડોવણી સામે આવેલી છે. કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.